હેલો ફ્રેન્ડ્સ, સેમેસ્ટર 1 જનરલ એકાઉન્ટ. મને લાગુ થોડાક સમ્સ એમસીક્યુઝ સારા છે, બેઝિક છે બટ સારા છે, છતાં પણ હું થોડાક કરાવી દઉં છું. તો અમુક સ્ટુડન્ટ્સને થોડું કોન્ફિડન્સમાં ઇશ્યુ હોય તો એમને એ પ્રોબ્લેમ ના આવે, બિકોઝ મોટા કન્સાઇનમેન્ટ છે, બ્રાન્ચ છે, ફાયર ક્લેમ. ફ્રેન્ડ્સ, આપણે 25 સમ્સમાં કરેલા છે, 30 સમ્સ કરેલા છે. તો એમસીક્યુ શોર્ટ સમ્સ ડઝન્ટ મેટર કે કોઈને પ્રોબ્લેમ થાય, બટ ઇવન થોડા ઇશ્યુઝ જો તમને લાગતા હોય અમુકને, તો મેઇન પેટર્ન્સ કે જે ટાઈપના પૂછી શકાય એ હું તમને એક બે એના સેમ્પલ બતાવી દઉં. લાઈક જુઓ, કન્સાઇનમેન્ટ છે તો મેક્સ પોસિબિલિટી કન્સાઇનમેન્ટમાં કયા સમ્સ પૂછાઈ શકે? અબનોર્મલ લોસ ગોતો, અસામાન્ય નુકસાન, સ્ટોકની વેલ્યુ ગોતો, કમિશન ગોતો. અચ્છા, સ્ટોકની વેલ્યુ નોર્મલ લોસવાળામાં ગોતો. તો આવા તમને પૂછાઈ શકે ને, છે પણ એવા છે. બાકી અકાઉન્ટ ગોત બનાવીને પ્રોફિટ શોધો એટલે મોટા સમ્સ તો પૂછાશે નહીં તમને, રાઈટ? તો અમુક એમસીક્યુઝ હું ત્રણેય ચેપ્ટર જે થઈ ગયા છે એના પણ હું કરાવી દઉં છું, એટલે તમને કોઈ એમ ન થાય કે આ વસ્તુ અમને નથી આવડતી, બરાબર? તો કન્સાઇનમેન્ટમાં વાત કરીએ તો 11 નંબરનો એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હું પહેલાં લેવા જઈ રહ્યો છું. ને એમસીક્યુઝની કે શોર્ટ સમની મેઇન ખૂબી પહેલાં શું પકડવાની? ક્વેશ્ચન લાસ્ટ પ્રશ્ન શું પૂછ્યો છે પહેલેથી વાંચવા બેસી જશું તો છેલ્લે એના કરતાં બેટર લાસ્ટ જોઈ લો પહેલાં કે પૂછ્યું શું છે. તો તમારો માઇન્ડ ત્યાં હાલ્યો જશે કે ઓકે, આનાથી રિલેટેડ ડેટા જ મારે ગોતવાનો છે. તો મારો પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ ક્વેશ્ચન ક્લોઝિંગ સ્ટોક ગોતવાનો છે, મગજ શાંતિ. હવે ક્લોઝિંગ સ્ટોક ગોતવું છે. સમમાં આપણે રીડ કરીએ કે કેટલો સેન્ડ કર્યો અને કેટલો વેચાઈ ગયો. તો પહેલાં આખો સમ રીડ કરો. 20,000 રૂપીઝનો ગુડ્સ મોકલ્યો, 1000 મોકલતી વખતે એક્સપેન્સ કર્યું. કન્સાઇનની સામેવાળાએ પણ એક્સપેન્સ કર્યું છે 200, ફ્રેટના, નૂર જકાતના ને 100 રૂપિયા ઓક્ટ્રોયના પણ ચૂકવ્યા છે. 80% ગુડ્સ સોલ્ડ, એટલે પેલા માઇન્ડ એકદમ ક્લિયર, 80% તો વેચાઈ ગયો. કમિશન 1000, ધેટ્સ ફાઇન. હવે પહેલા તો સ્ટોકની ગણતરી બધાને આવડે ફ્રેન્ડ્સ, કોને ના આવડે? પહેલા તો સ્ટોક બચ્યો કેટલો? તો મોકલ્યો તો 20,000, 20,000, એમાંથી 80% તો સેલ થઈ ગયો, એટલે માત્ર બચ્યો 4,000. હવે ફોર્મેટ બધાને આવડે. બે એક્સપેન્સ પ્લસ પહેલા, બહુ ડીપમાં નહીં લખું, તો પહેલા કન્સાઇનરના પ્રપોઝનેટ કેમ ગોતો? આપણે મોકલ્યો કેટલો? 20,000. મોકલતી વખતે આપણો એક્સપેન્સ, આપણા બધા એક્સપેન્સ લઈ લેવાય 1,000, તો 4,000 એ કેટલા? તમે કાઉન્ટિંગ કરશો, ઇટ વિલ બી 100 ઇઝ ધ આન્સર, રાઈટ ને? સોરી, 200 ઇઝ ધ આન્સર. સેમ કન્સાઇનીના પ્રપોઝનેટ, આડતિયાના પ્રમાણસર ખર્ચા, એને પણ લોસ કંઈ નથી, એટલે એને પણ માલ તો, ગુડ્સ તો બધું મળ્યું હશે. હવે એના એક્સપેન્સ માત્ર ટ્રેડિંગ એકાઉન્ટ રિલેટેડ લેવાય. અહીંયા બે છે અને બંને ટ્રેડિંગ એકાઉન્ટથી રિલેટેડ છે, 200 ને 100, ટૂંકમાં 300. તો 20,000 એ 300, તો 4,000 એ કેટલા? તમે કાઉન્ટિંગ કરશો તો આઈ થિંક 60 રૂપીઝ આન્સર. ટોટલ તમે કરો 4260 ઇઝ ધ આન્સર. તમારો સી ઓપ્શન જે છે એ આપણું કામ આવશે. આવો સમ નંબર 12, અબનોર્મલ લોસ, અસામાન્ય નુકસાન ગોતવાની વાત કરી છે. તો એક ઈ તમને કરાવી દો, પછી એક નોર્મલ લોસ વાળો સમ તમને કરાવું. મેક્સ ટુ મેક્સ પ્રોબેબિલિટી, આ 3 ટાઈપના સમ્સ તમને પૂછાઈ શકે. ઓકે, ચલો તો એક આવું લઈએ. 12, એ ઓફ અમદાવાદ 10,000 ગુડ્સ મોકલે છે બી ને, અને 1,000 એક્સપેન્સ કરે છે. ગુડ્સ વર્થ 2,000 બર્ન્ટ ઇન ટ્રાન્સિટ, 2,000 માલ રસ્તામાં બળી ગયો. પેલા આપણે કામ કરી લઈએ રસ્તામાં. એટલે પહેલા તો પ્રશ્ન ઈ ઊભો થાય કે એક્સપેન્સ બંનેના લેવાશે? ના, એક્સપેન્સ ખાલી આપણા જ કન્સાઇનરના લેવાશે. તો લખવાનું વ્યવસ્થિત, હમણાં તો હું જવા દઉં છું શોર્ટમાં એટલા માટે, કારણ કે આપણે એમસીક્યુ ખાલી ટીક કરવાના છે. માલધણીના કન્સાઇનરના પ્રપોઝનેટ એક્સપેન્સ, તો તમે મોકલ્યો કેટલો છે? ₹10,000, અને એક્સપેન્સ કેટલો? 1,000, તો 2,000 એ કેટલા? તમે આનો ફિગર કાઉન્ટ કરશો, ઇટ વિલ બી 200 રૂપીઝ. ટોટલ 2,200 રૂપિયા. એટલે હું એમ બોલી શકું કે જે ગુડ્સ બર્ન થઈ ગયો એની કોસ્ટ 2,200. હવે કંઈ મને ક્લેમ મળે એમ છે? યસ, લકીલી 1,500 નો ક્લેમ મળે એમ છે. તો આપણી નેટ અબનોર્મલ લોસ, ચોખ્ખું અસામાન્ય નુકસાન 700 રૂપિયા આન્સર છે. તમે જોઈ લો ઓપ્શન
એ તમારો થાય છે. બતાવી લો અગર ઇફ યુ વોન્ટ ટુ ડુ સજેસ્ટ કમ્પ્લીટ કરી લો. પછી તમને એક ક્લોઝિંગ સ્ટોક બતાડું નોર્મલ લોસવાળા સમમાં, એ પણ કરાવી દઉં. ઓકે, પોઝ ધ વિડીયો, કમ્પ્લીટ ધ સમ. ઓકે ફ્રેન્ડ્સ, 17 હવે પહેલાં આખો સમ વાંચી લઈએ. સ્ટોક ગોતવાનો છે અને સમની અંદર કુદરતી કારણ નેચરલ કોઝિસ એટલે નોર્મલ લોસનો સમ. તો નોર્મલ લોસવાળા સમમાં મોટા સમમાં તો કંઈ ફરક નથી, બટ સ્ટોકની ગણતરી આખી નવી છે, તો એ તમને હું રિવાઇઝ કરાવી દઉં. ફોર્મેટ બોર્ડ ઉપર છે. સ્ટોક ગણવા બેઠો છું. સૌથી પહેલાં ગુડ્સ કેટલો સેન્ડ કર્યો, હવે અહીંયા ક્વોન્ટિટી રાખવાની, લીટરમાં છે આ સમમાં, તો લીટર 10,000 લીટર મોકલ્યા એટ ધ રેટ ઓફ 1.90. તો તમે 10,000 ઇન્ટુ 1.90 કરો તો 19,000 રૂપીઝમાં ફિગર આવે. મોકલતી વખતે એક્સપેન્સીસ બધા આપણે લઈ લેવાના, ઓલ એક્સપેન્સ ઓફ કન્સાઇનર. એટલે ફ્રેન્ડ્સ હું એમ બોલી શકું કે મેં 10,000 લીટર મોકલ્યું, જેની પાછળ ટોટલ મારો ખર્ચો 20,000 થયો. માઇનસ થાય બંને લોસ. પહેલા અહીંયા છે 500 નેચરલ કોસીસ, કુદરતી કારણે 500 લીટર નોર્મલ લોસ, જેની અમાઉન્ટ જિંદગીમાં કોઈ દિવસ લખાય નહીં. પછી માઇનસ થાય અબનોર્મલ લોસ, પણ આ સમમાં નથી હોત. તો લીટર અને ટોટલ કોસ્ટ, ટોટલ કોસ્ટ મતલબ એક્સપેન્સ પ્લસ કર્યા પછીનો ફિગર, ક્લેમ બાદ થાય એના પહેલાનો, ટૂંકમાં ટોટલ બાદ થાત. પણ આ સમમાં એવું કંઈ નથી. ફાઇનલી સેલેબલ ગુડ્સ, કંઝાઈની પાસે, આડતિયા પાસે વેચવા લાયક આટલો બચ્યો, એની કોસ્ટ 20,000. તો ક્લોઝિંગ સ્ટોકની કેટલી? સમથિંગ પૂરો. હવે ક્લોઝિંગ સ્ટોક કેટલો? તો જુઓ 9500 એને વેચવા માટે મળ્યો, એમાંથી એને કેટલો વેચ્યો એ આપેલું હશે. 5700 લીટર એને વેચી નાખ્યો, તો 9500 માંથી 57 માઇનસ, એટલે ક્લોઝિંગ સ્ટોક મળી ગયો 3800 લીટર. તો હવે કાઉન્ટિંગ બહુ બેઝિક છે. 9500 એટલા, તો 3800 કેટલા? 9500 ની વેલ્યુ ₹20,000, તો 3800 ની વેલ્યુ કેટલી? ઇટ ઇઝ 8,000 યોર આન્સર. એમાં પ્લસ થાય પ્રપોર્શનેટ એક્સપેન્સ ઓફ કંઝાઈની, આડતિયાના પ્રમાણસર ખર્ચા. 9500 આડતિયાને કંઝાઈનીને મળ્યો, એના ઉપર એના ટ્રેડિંગ એકાઉન્ટ રિલેટેડ કોઈ એક્સપેન્સ હોય તો, પણ આ સમમાં કંઈ નથી હોત. તો 9500 એટલા, 3800 કેટલા? જે થાતી આમાં પ્લસ થાત, પણ અહીંયા એવું કંઈ નથી. એટલે તમારો આન્સર છે 8,000. સમથ્યો પૂરો. ઓપ્શન સેકન્ડ. અને એક લાસ્ટ કન્સાઇનમેન્ટ માટે 19 નંબર. મેક્સિમમ MCQ પ્રેક્ટિકલ સ્ટોક, બે મેથડના સ્ટોક કરાયા. તમને પૂછી શકાય આપણું અબનોર્મલ લોસ, એ કરાયું, અને કમિશન પૂછી શકાય, એ કરાવી દઉં. સૌથી બેસ્ટ સમ છે એનો 19 યાની 19. સમ આખું રીડ કરવાનો. છેલ્લો પોઈન્ટ કમિશન, એટલે મારો માઇન્ડ એકદમ ક્લિયર. કમિશન ગોતવાનું છે. કમિશન કેના ઉપર હોય? સેલ. તો મને આખો તમે સમ વાંચો, સેલના ડેટા હું બોર્ડ ઉપર લખીશ, કારણ કે મારો ફોકસ તો કમિશન છે. 19માં સમમાં હું વાંચું છું. સ્ટાર્ટિંગથી જ છે 2 લાખની ઇન્વોઇસ પ્રાઇસનો ગુડ્સ 225માં વેચાઈ ગયો. એટલે અહીંયા હું લખું છું ઇન્વોઇસ પ્રાઇસ, અહીંયા સેલ પ્રાઇસ. 2 લાખની ઇન્વોઇસ નો ગુડ્સ 2,25,000માં વેચાઈ ગયું ધીમે ધીમે. પછી 2,50,000ની ઇન્વોઇસ પ્રાઇસનો ગુડ્સ 3,25,000માં વેચાઈ ગયું. ઓકે, સરસ. 50,000ની ઇન્વોઇસ પ્રાઇસનો ગુડ્સ કાંઈ નથી, એટલે 50,000માં વેચાઈ ગયું. અને 15,000નો ગુડ્સ પરચેસ્ડ બાય હિમ, એ પોતે ખરીદી કરી ગયો. ડેમેજ્ડ ગુડ્સ, જે ગુડ્સ શું થયું, બગડી ગયું હશે, એ 10,000માં વેચાણું. ડેમેજ કેટલું થયું છે એ નથી કીધું, આપણે સેલમાં 10,000 લખી નાખીએ. હવે પહેલા આનો ટોટલ કરીએ. ટોટલ સેલ કેટલો જોજો ને ફ્રેન્ડ્સ, આરામથી. તો 225 બધા સેલનો ફિગર, 325, 50, 15, 10. ફ્રેન્ડ્સ ટોટલ વેચાણ 625. રિલેક્સથી ડન, ધેટ્સ ઇટ. હવે કમિશન કેટલું સાંભળજો બધા ધ્યાનથી. 5% કમિશન, એટલે તો ટોટલ સેલ ઉપર. એટલે હું અહીંયા ત્રણેય કમિશન લખું છું. પહેલો 625 ના 5%, 31,250. પહેલો આન્સર આપણો 31,250.
ડેલ ક્રેડર તો જરાક ઉપર જોવું પડશે ને, ઉધાર વેચાણ, રેકોમેન્ડેશન નહીં, ઉધાર વેચાણ. ક્રેડિટ સેલ કયું છે? એને દેસાઈને વેચ્યું છે, એટલે સેકન્ડ કમિશન 325 ના 3%. 9750. ત્રીજો કમિશન ઇન્ટરેસ્ટિંગ છે. 10% કમિશન ઓન સેલ અબો ઇનવોઇસ. અગર તમે કોઈ વેચાણ ઇનવોઇસથી વધારે પ્રાઇસમાં કર્યું હોય તો જેટલું વધારે વેચાણ કર્યું એના 10%. એકદમ ઇઝી છે, કાંઈ જ નથી. અહીંયા 2 લાખનો કેટલામાં વેચ્યો? 225. સર 25,000 વધારે. 250 નો કેટલામાં વેચ્યો? 325. 75,000 સર વધારે. 50 નો 50, 15 નો 15. અહીંયા તો ડેટા જ નથી. બસ તો આટલો વધારે, ઇનવોઇસ કરતા વધારે 1 લાખ. દેખાય છે બધાને? ઇનવોઇસ કરતા વધારે 1 લાખ, એના 10%, ધેટ ઇઝ 10,000. ટોટલ કરી નાખો બધાનો. 51,000 ઇઝ યોર આન્સર. 51,000. કયો ઓપ્શન? યસ, સેકન્ડ ઓપ્શન કામ આવશે. કમિશનનો સૌથી બેસ્ટ એક આમાં કદાચ મે બી બહુ બેઝિક પોઈન્ટ છે, છતાંય ઘણાને કન્ફ્યુઝન અહીંયા થાય કદાચ કે ઇનવોઇસથી વધારે એટલે કાંઈ નહીં, આ ઇનવોઇસ 225માં વેચ્યું મતલબ 25,000 વધારે, એ રીતે તો લાખ રૂપિયા વધારે છે ઇનવોઇસ કરતાં વેચાણ, તો એના ઉપર 10% કીધું છે. એટલે તો કન્ઝાઇનમેન્ટના મેક્સિમમ ઓકે કરવા લાયક આમ કેલ્ક્યુલેટિવ એટલા. બાકી મેં તમને જે લિસ્ટિંગ આપી હતી એટલા તો કરવાના જ છે, તમારે કરવાના જ હતા. ઓકે, અને ડાઉટ ઘણા સ્ટુડન્ટ્સે મને પૂછ્યા છે MCQsમાં. ઓકે, તો આપણે એને સોલ્વ પણ કરાયા છે ને ઇન્ટરનલ માટે. પહેલાં આપણે 1-2 દિવસ પહેલાં કાલે પણ અમુક સ્ટુડન્ટ મળવા આવ્યા હતા, તો ચાલુ જ હતું. છતાંય કંઈ હોય પ્લીઝ મેસેજ. ઓકે, તો ધીસ ઇઝ ઇટ કન્ઝાઇનમેન્ટની વાત. ચલો આગળ જઈએ, બ્રાન્ચના થોડાક ઓબ્જેક્ટિવ MCQ લઈએ. ચલો, બ્રાન્ચમાં તમે જોયા હોય ને તો મોસ્ટ પ્રોબેબલી 2 ટોપિકના MCQs વધારે છે, એક પેટી કેશ અને એક ડેપ્રિશિએશન. તો બંનેના હું તમને કરાવી દઉં. તો બ્રાન્ચમાં એક લઈએ 11 શાખા MCQ વિકલ્પવાળા 11 નંબર. ઇન ધ બુક્સ ઓફ બ્રાન્ચ ફર્નિચર 75,000 નો પડ્યો છે, એટલે આપણે એને પડતર કહી શકીએ. કોસ્ટ બુક સોરી ને ચોપડે કિંમત પડ્યો છે અત્યારે. ઓકે, અને એનો અકાઉન્ટ મેન્ટેન કરે છે હેડ ઓફિસ. 10% ડેપ્રિશિએશન ઘટતી જતી બાકી. હવે પહેલાં તો 11મા ધોરણનો પોઈન્ટ યાદ કરેલું. ઘટતી જતી એટલે બુક વેલ્યુ ઉપર ગણાય, ચોપડે કિંમત. અને સ્ટ્રેટ લાઇન કીધી હોય તો પડતર ખરીદ કિંમત, કોસ્ટ 2 વર્ષ પહેલાંની જે ટૂંકમાં ખરીદ કિંમત હોય. આ છે જનરલ વાત, પણ ઘણા ભૂલી ગયા હોય. ફરીથી બોલ નાખું, WDV એટલે ઘટતી જતી. આજે જે વેલ્યુ બચી છે આના ઉપર WDV પ્રમાણે ગણાય. અને એમ કીધું હોત સ્ટ્રેટ લાઇન સીધી લીટી તો ખરીદ કિંમત જે હોય વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ વોટેવર પહેલાની ખરીદ કિંમત ઉપર ગણાય કોસ્ટ. અહીંયા તો બહુ બેઝિક થઈ ગયું, WDV 10%, અને આજે એની વેલ્યુ પડી છે એના ઉપર જ ગણાય. એટલે ડેપ્રિશિએશન યાની ઘસારો 10% ઘટતી જતી બાકી આના ઉપર 7500. તો બચ્યા 67,500. ક્વેશ્ચન શું છે? then amount will be recorded in the books of branch. બ્રાન્ચના બુક્સમાં કેટલી રકમ એની લખાશે. તો આ બે બ્રાન્ચમાં ઓબ્વિયસલી આપણે ફર્નિચરની ક્લોઝિંગ બેલેન્સ લખીએ, ઓપનિંગ ને ક્લોઝિંગ. ઘસારો બ્રાન્ચમાં ના આવે, બધાને ખ્યાલ છે. તો 67,500 ઇઝ ધ વેલ્યુ. ઓપ્શન 3. ચાલો, એના પછી જ છે 12. ઓકે, એ પેટી કેસનો છે. બધા મેં મોસ્ટ પ્રોબેબલી જે પૂછી શકાય અને સારા છે એ હું તમને કરાવી દઉં છું. ઓકે, તો 12 જે છે ને એ પેટી કેશનો છે. તો પેટી કેશ માટે તો ફરજિયાત આપણે પેટા રોકડ ખાતું જ બનાવી લેવાનું. પેલા ફોર્મેટ જ બધાને આવડે જ છે, ઢગલો સમ આપણે કરાયા છે. ઓપનિંગ અને ક્લોઝિંગ. કેશ સેન્ડ યાની મોકલેલ રોકડ, અને સન્ડ્રી એક્સપેન્સ પરચુરણ ખર્ચ. હવે આપણે ડેટા પુટ કરી દઈએ, વાંચો. હેડ ઓફિસ સેન્ટ 2500 પેટી કેશ, મોકલેલ 2500 મોકલ્યા. ઓપનિંગ અને ક્લોઝિંગ 700 અને 200 200. સમથ્યો પૂરો, બંધ કરો. 3200 ઇઝ ધ ટોટલ. મિસિંગ ફિગર અહીંયા. સન્ડ્રી એક્સપેન્સ કેટલા પૂછ્યું ઈ જ છે. વર્ષ દરમિયાનના પરચુરણ ખર્ચા કેટલા? સન્ડ્રી એક્સપેન્સ ડ્યુરિંગ ધ યર. આન્સર ઇઝ 3000. ચાલો,
નંબર છે 13, બહુ મસ્ત સમ છે 13 પણ, અને સ્ટ્રેટ લાઇન મેથડ છે. 13, 14 બંને સેમ જ થશે, એટલે 13 તમને કરાવું. આવો 13 નંબર. The balance of an asset account on 1/4 was 90,000. સમજી લેજો ને ફ્રેન્ડ્સ. 1/4/2005 ના અસેટની વેલ્યુ 90,000 પડી છે. બુક વેલ્યુ કહેવાય, ચોપડે કિંમત પડી છે. હવે હકીકતમાં આ મિલકત બ્રાન્ચને મોકલવામાં આવી છે 1/10 1/10/2004 ના. એટલે ફ્રેન્ડ્સ કેટલામાં એ ખબર નથી. આને કહેવાય પડતર કિંમત. શું કહેવાય? પડતર. આને કહેવાય ચોપડી કિંમત. આ બેઝિક વસ્તુઓ છે પણ ખબર હોવી જોઈએ. ઠીક છે, ઓ ખબર નથી કેટલામાં મોકલી, ખરીદી ખબર નથી, કઈ વાંધો નહીં. ડેપ્રિશિએશન 31 માર્ચના ગણાય છે. ઓકે, અને 20% સ્ટ્રેટ લાઇન મેથડ. ઓકે, બરાબરના ફસાઈ ગયા. જોજો કઈ મેથડ બોલ્યો? સ્ટ્રેટ લાઇન, સીધી લીટી. હું આ ફસાઈ ગયા. જસ્ટ થોડોક હટકે. અગર એમ કીધું હોત ને WDV, રિટર્ન ડાઉન મેથડ, ઘટતી જતી બાકી, તો કાંઈ મગજમારી ન થાત. કારણ કે ઘટતી જતીમાં, રિટર્ન ડાઉનમાં આના ઉપર ગણાય. ડિમાઇનિશિંગ મેથડ પણ એને ઇંગ્લિશમાં કહેવાય. બુક વેલ્યુ હમણાં જ કરાવ્યું ને મેં. આજે જે હોય ને એના ઉપર જ 20% જાન છૂટી. પણ અહીંયા મેથડ કઈ કીધી? સ્ટ્રેટ લાઇન. એટલે હું આ સ્ટુડન્ટ ફસાઈ જાય, કારણ કે સ્ટ્રેટ લાઇનમાં ઘસારો કેના ઉપર ગણાય? ઓરિજિનલ વેલ્યુ, આના ઉપર, સીધી લીટીમાં. હવે સર એ તો છે નહીં, એકદમ ઇઝીલી જોજો તો કેટલું ઇઝી પડે. માની લો 100 રૂપિયા તમે મિલકત 100 રૂપિયામાં લીધી, 100 રૂપીસ. ઓકે, હવે આજે 1/4 ના વેલ્યુ કેટલી થઈ જાત? તો ઘસારાનો દર શું છે સર? 20%. તમે જસ્ટ ઇમેજિન કરો તો 1/10 થી 1/4 મહિના કેટલા થાય? 10, 11, 12, 1, 2, 3, સર 6 મહિના થાય. તો 100 ના 20% અને 6 મહિના તમે કરો એટલે 10 રૂપિયા અસેટ ઘસાઈ જાય. અને 1/4 ના કેટલા રૂપિયાની બે બચત? 90 રૂપિયા, 90 રૂપીસ એના બચત. ફરીથી 1/10 ના 100 ધારી લીધા તો 6 મહિના વપરાઈ ગઈ, એટલે 100 ના 20% અને 6 મંથ 10 રૂપીસ ઘસાઈ ગઈ. તો 1/4 ના કેટલી બચત? 90 બચત. હવે કાઉન્ટ કરો, 90 એ 100 ઓરિજિનલ પ્રાઇસ, તો 90,000 આજે અગર બચ્યા હોય તો ઓરિજિનલ પ્રાઇસ તમે ગોતી આયા 1 લાખ. એટલે ગોખાવ તો નથી, પણ સ્ટ્રેટ લાઇન મેથડ કીધી હોય એટલે આપણે 100 ધારી અને ઓરિજિનલ ગોતી લેવાની. હવે ઘસારો ગણી લો આખા વર્ષનો. મૂળ કિંમત ઓરિજિનલના 20%, 20,000. આન્સર 70. ઓકે, બરાબર. હોપ કે બધાને વસ્તુ સમજાઈ જ ગઈ છે. જસ્ટ આ સમને હું મારી રીતે બદલાવું. આ કઈ મેથડથી કરાયો? સીધી લીટી. 14 માં તમને એમ કીધું ડિમાઇનિશિંગ મેથડ, ઘટતી જતી બાકી. તો આ સમ કેટલો ઈઝી થઈ જાય જુઓ. 90,000 ની આજે વેલ્યુ 90,000 ના જ 20% કરત. અહીંયા તમે 1 લાખ ના 20% કરવા પડે, કારણ કે સ્ટ્રેટ લાઇન એટલે મૂળ કિંમત ઉપર, સીધી લીટી એટલે અહીંયા ઘટતી જતી છે. એટલે આજે જે વેલ્યુ હોય 90,000 ના જ 20% કાઢવાને, જાન છૂટી ગઈ. તમારો આન્સર આવી ગયો 72,000. ઓકે, ચાલો. તો બ્રાન્ચમાં મેક્સ પ્રોબેબિલિટી પ્રેક્ટિકલ તમે જોવો ભલે, લગભગ બે જ સ્ટાઇલના, ઘસારાવાળા અને પેટી કેસવાળા જ છે. ઓકે, ચાલો તો એટલું રાખીએ છીએ બ્રાન્ચમાં. હજી ફાયર ક્લેમના પણ તમને હું બતાવી દઉં. ચલો, ફાયર ક્લેમના થોડાક લઈ લઈએ. તો એક સમ નંબર 9, આમાં અમુક વધુ પડતા એવરેજ ક્લોઝના સમ્સ છે. અને જુઓ ફ્રેન્ડ્સ, આમાં શું છે કે મોસ્ટ પ્રોબેબલી ગમે એ પૂછી શકે, કારણ કે એકચ્યુઅલી સમજ ચેપ્ટર જ નાનકડા સમ્સનો છે, એટલે આમાં ઘણી બધી ટાઈપના પૂછી શકાય. તો આપણે થોડાક મને જે સારા સારા લાગે છે હું તમને કરાવી દઉં છું. એક 9 નંબર છે. સ્ટોક ઓફ ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર. સમજો, તકડ ન કરજો. નુકસાન પામેલ માલની કિંમત કેટલી? 8 lakhs. તમને યાદ છે આપણે આમ સ્ટેટમેન્ટ બનાવતા તો પહેલા શું લખતા? સ્ટોક is on the date of fire. ગુજરાતીમાં આગ લાગ્યા તારીખે સ્ટોક.
પછી આપણે એમાંથી શું માઇનસ કરતા? ગુડ્સ સેલ્વેજ્ડ. બચાવેલ માલ આપણે માઇનસ કરતા. અને શું મળતું? કેટલો ડિસ્ટ્રોય થઈ ગયો એ મળી જતું. હવે જોજો અહીંયા ડિસ્ટ્રોય કેટલો થયો એ આપેલું છે 8 લાખ. ગુડ સેલ્વેજ બચાયો કેટલો? તો કે 2 લાખ. તો ફ્રેન્ડ્સ કોમન સેન્સ અહીંયા 10 લાખ હશે. ઓબ્વિયસલી તો જ એમ થાય ને 10 માંથી 2 જાય તો 8. હવે પોલિસી કેટલી લીધી છે? 7 લાખ. તો ફ્રેન્ડ્સ કેટલી વખત આપણે સમજ્યા છે, સમજ આવ્યું છે કે પોલિસીની અમાઉન્ટ સ્ટોક કરતા ઓછી હોય ને તો ગણતરી થશે કઈ? એવરેજ ક્લોઝ, ગુજરાતીમાં સરેરાશ કલમ. યસ બધાને? ઓકે. હવે શું કરવાની ગણતરી? શું આપણો કન્સેપ્ટ હતું કે જો ફ્રેન્ડ્સ પોલિસી ઓછી હોય ત્યારે જો ક્લિયરલી સેઇંગ, નકર આ જ આન્સર. પોલિસી વધુ હોત તો 8 લાખ રૂપિયા આન્સર. અમાઉન્ટ ઓફ ક્લેમ આન્સર 8 લાખ. પોલિસી ઓછી છે આના કરતા, ત્યાં જ પ્રોબ્લેમ છે. તો મતલબ બહુ કોમન વાત કે અગર બધો જ સ્ટોક બળી જાત 10 લાખ બધું તો તમને પૂરી પોલિસી અમાઉન્ટ મળી જાત. કેટલી? 7 લાખ. પણ ગુડ્સ બધો નથી બળ્યો, ગુડ્સ બળ્યો છે માત્ર 8 લાખ. તો અમાઉન્ટ ઓફ પોલિસી કેટલી? અમાઉન્ટ ઓફ પોલિસી કેટલી તમે કાઉન્ટ કરો તો 8 લાખ ઇન્ટુ 7 lakhs divided by 10 lakhs. Answer is 5,60,000. શું? Amount of claim. દાવાની રકમ. એમાં પ્લસ થાય મિટિગેટ, આમાં પ્લસ થાય આગ બુઝાવવાના ખર્ચા હોય તો, બટ આ સમમાં નથી. એટલે આ તમારો આન્સર. ઓકે ચલો શાંતિથી જઈએ આગળ. 11 જુઓ શું છે, ઇન્ટરેસ્ટિંગ છે. ફોર ધ યર 2004, 5 and 6 રેટ ઓફ જીપી 15%, 20% ને 18%. 15%, 20% ને 18%. તો તમે 2007 કરંટ યર માટે જીપી કેટલો લેત રેટ? તો ફ્રેન્ડ્સ બહુ ઇઝી. પ્રોફિટ છે ને જો વધ્યો વળી ઘટી ગયો, વધઘટ થાય છે. તો આપણે શું કરતા? એવરેજ લેતા. એવરેજ કેમ નીકળ્યા? ત્રણેયનો ટોટલ કરવાનો. 53/3. આન્સર ઇઝ 17.67. 17.67% ઇઝ ધ આન્સર. તમે સર આમાં બીજું શું હોઈ શકે? હવે હું મારી રીતે સમ બનાવું. અગર આ જ સમ સમજો ફ્રેન્ડ્સ આમ હોત તો જમીન આસમાનનો ફરક પડત. ભલે આપણે પ્રેક્ટિકલ સમમાં આવ્યું નથી ક્યારે, પણ અહીંયા બનાવું મારી રીતે. પ્રોફિટ કન્ટિન્યુઅસ વધે છે. પ્રોફિટ કન્ટિન્યુઅસલી શું થાય છે? ઇન્ક્રીઝ છે. તો પછી એનો ભારિત સરેરાશ વેઇટેડ એવરેજ જો 15 થી 18 વધી ગયો, 18 થી 20 વધી ગયો. એમસીક્યુઝ માટે મોટા સમમાં આપણે કંઈ એવું કરવાના નથી હોતા. તો અગર કન્ટિન્યુઅસલી વધે છે તો પછી એને વેઇટ ભાર આપવો પડે. 1, 2, 3 થી મલ્ટીપ્લાય થાય. 15% ની નિશાની કાઢી નાખું. 36, 60 આનો થાય ટોટલ. આનો થાય ટોટલ. ઓકે તો 111/6 18.5 આન્સર. 2007માં 18.5 લેવાય. અગર કન્ટિન્યુઅસ વધતું હોય તો ભારિત સરેરાશ વેઇટેડ એવરેજ. આ તો જસ્ટ આ આવ્યું એટલે મને યાદ આવ્યું. બાકી અહીંયા તો જો શું થયું? વધ્યો વળી ઘટી ગયો. એટલે સિમ્પલ સાદી ત્રણેયનો ટોટલ ભાગ્યા 3. તો આ એક વાત ખાસ યાદ રાખજો. ઓકે ચલો લઈએ હજી સમ નંબર 13 નંબરનો સમ કરાવું. તો પોઝ ધ વિડીયો અને બંને એમસીક્યુઝ પહેલાં તમે કરી લો. ચાલો લઈ લઈએ 13 નંબરનો એમસીક્યુ લઈ લઈએ. પહેલાં ક્વેશ્ચન હંમેશા વાંચી લેવાનો. કોસ્ટ ઓફ ગુડ્સ બોન્ડ એટલે આખો સમ થશે. આખો મતલબ આપણે સ્ટોક ગોતવો પડશે પહેલાં. તો આપણે શું બનાવીએ? ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીએ, રાઈટ ને?
તો આપણે વેપાર ખાતું બનાવી લઈએ. વોટ આઈ સજેસ્ટ ઇઝ કે ભાઈ મોટા સમ્સ થયા છે તો નાના સમ્સ તમારા હાવ બેઝિકલી થવા જ જોઈએ ને થાય, થોડું મગજ શાંત રાખવાનું. ચલો ફોર્મેટ પ્રમાણે લખતો જાઉં છું. ઓપનિંગ સ્ટોક આપ્યું છે 45,000, પછી પરચેસ ખરીદી છે 185, પછી સેલ યાની વેચાણ છે 3 lakhs, ગુડ સેલવેજ પછી કામ આવશે. રેટ ઓફ જીપી 50%, ટક્કરમાં સ્ટુડન્ટ આને 50% લખીને હાલે હાલ પેલા વાંચો. 50% ઓન કોસ્ટ છે, પડતર પર છે, તો આપણે એ બધા પોઈન્ટ કરાયા છે. તો પડતર 100 ધાર લેવાની, કારણ કે પડતર ન હોય આપણી પાસે સેલ હોય, તો પડતર 100 એમાં નફો એડ કરો પ્રોફિટ, તો સેલ આવે 150. હવે પ્રોફિટ મળે કે ભાઈ 150 એ 50 તો 3 lakhs છે કેટલા, રાઈટ? તો આન્સર આવે 1 lakh. હવે આને બંધ કરી અને શું ગોતી લઈએ? ક્લોઝિંગ સ્ટોક. આ તો શું છે ફ્રેન્ડ્સ, બહુ મોટો સમ થાય. આટલા મોટા આપણે આઈ થિંક ન પૂછી શકે, કારણ કે બહુ આપણી પાસે ટાઈમ એ લોકો નથી આપવાના પેપરમાં. ધેરફોર પૂછે તો આપને આવડે જ છે. તો ક્લોઝિંગ સ્ટોક ઇઝ 30,000. આટલું કરીને પછી આપણે સ્ટેટમેન્ટ બનાવીએ. હવે થોડોક લખતો નથી. ઓકે, શું સ્ટેટમેન્ટ બનાવીએ? જે દિવસે આગ લાગી એ દિવસે સ્ટોક, તો કે 30,000, એમાંથી કેટલો બચાવ્યો? તો કે સર સેલવેજ છે 3750, આન્સર 26,250. જે ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ બળી ગયો એની કોસ્ટ ઓફ ગુડ્સ બર્ન્ડ 26,250. નો ગુડ્સ શું થઈ ગયો? ડિસ્ટ્રોય. મોસ્ટ પ્રોબેબલી આ 3 પેટર્નના જ તમને પૂછાય. ઓકે, તો આટલું રાખીએ છીએ. એકચ્યુઅલી 4 ચેપ્ટર્સ મેં તમને હવે કરાવી નાખ્યા. સિંગલ એન્ટ્રી તો આપણે યસ્ટરડે જ લઈ લીધું, અને આજે બાકીના 3 ચેપ્ટર્સ પણ મેં ઓવરવ્યૂ આપી દીધું. અને જે પેટર્ન મેક્સિમમ પોસિબિલિટીઝ છે અને તમે જુઓ પણ લગભગ MCQ આની આસપાસ જ બધા પૂછ્યા છે. ઓકે, તો આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.